નવાલે દાસારામ બાપા તારી કરુણાનો કોઈ પાર નહીં. કામી કપટને કોદીશું મારી ડગમગ ડોલે નાવડિયા તારવા બાલિયા માલા ગમવાલે બાવલિયા તારી કરુણાનો કોઈ પાર નથી. તારી વાલે દાસારામ કરુણાનો કોઈ પાર નથી. રાધા ભજ મન શ્રી રાધે. જે ધંધુકાલ ધૂંધલીને જે બાળક ના નિમિત્તે ફળ આપે છે, ધૂંધલી શું કહે છે કે ફળ લવ એનો વાંધો નહીં. ફળ લેવાથી શું થશે આવું ધૂંધલી જ બોલી શકે, બીજું કઈ ન બોલી શકે. આવું ભાગવત કહે છે, સુતજી કહે છે હું કે લાલ અને પાલમ દુઃખમ યા વરદે બંધિયાવાન વિદ્યાવાન નારી સુખમ. મારા સંસારમાં તો સંતાન વાળી નારી સુખી જ નથી. આને હું રાખીશ, 9 મહિના ગર્ભમાં રાખવું પડશે અને રાખ્યા પછી જે પીડા થશે તેનો ભાર લેવો પડશે. અને જન્મ પછી જો સાંભળજો, આ સનત કુમારો કહે છે, સનત કુમારો હું કે હું પોતે નહીં પણ આ ધૂંધલી ભાગવત કથા કહે છે કે 9 મહિના બાળક રાખવાથી જે સ્ત્રીનું જે રૂપ હોય એ પણ જાય છે. બીજું કે કદાચ ગામમાં ચોરી થશે, ગામમાં આગ લાગશે, મારા ઘરમાં ચોરી થાય, મારા ઘરમાં ચોરી થાય તો હું ચોરને પકડી નહીં શકું. ગામમાં ચોરી થશે તો એને હું પકડી નહીં શકું ચોરને, અને ગામમાં આગ લાગશે તો ભાગી નહીં શકું. આવો શબ્દ ધૂંધલી જ બોલી શકે.
ધૂંધલી કહે છે, બાળકના જન્મ પછી દુઃખ, બાળકના જન્મ પછી જે મને પીડા અને જે સુખ નથી, એ શ્લોકમાં કહે છે લાલ અને પાલન. જે લાલ અને પાલન, જે લાલ અને પાળવામાં જે દુઃખ થશે ને એની પીડા બહુ છે. પછી શું કહે છે, બંધિયાવાન વિદ્યાવાન નારી સુખમ. કોણ? મારા એક તો વાંઝણી હોય એ, બીજું બંધિયા એટલે વાંઝણી, વિદ્યાવાન વિદ્વાન એટલે કે જે વિધવા નારી છે. મારા મતે તો આ બે જ નારી શીખી છે. એટલે શું કહે, લાલન પાલમ દુઃખ પ્રચંતા બંધિયાબાન સુખમતી. જે વિદ્યાવાન વધ્યાવાન નારી છે એ સુખી છે, બીજું કોઈ સુખી. આવું ધૂંધલી કહે છે, મારી નજરમાં તો કોઈ સ્ત્રી દુખી, બધી સ્ત્રી છે એ દુખી છે. કોઈ દુરાચારી, કોઈ પાપી સ્ત્રી હોય તોય પણ આવું ન બોલે, પણ ધૂંધલી જ આવું બોલી શકે, ધૂંધલી જ આવું કહી શકે. બાકી કીજું નામનો મતલબ જ આ થાય. આજના સમયે અત્યારે આરતીને થાળે ત્યારે સમારે હે મુખ્ય યજમાન અહીંયા હવે આપણે કથાની વાણીને વિરામ આપી. આ કથા આપણે કાલે આગળના સત્રમાં જે ગૌકર્ણ બ્રાહ્મણ અને ધંધુકારીની કથા સાંભળશું, અને આગળ એ પછી કથાનો જે ક્રમવાઇઝ આવે પરિચિત રાજાનું, અને એ કથા પણ આગળ આવશે કાલના સત્રમાં. તો સૌ કોઈએ ભાવિ ભક્તોએ ભાવ લેવા, લાભ લેવા. 8:15 જો ફ્રી થઈ જાવ તો 8:15 નકર 8:30 પણ 7 દિવસ કથાની વાણીનો લાભ લેવો. શ્રીમદ સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ પ્રારંભ થાય છે. તો શ્રીમદ સપ્તાહ જ્ઞાન યજ્ઞનો મતલબ શું છે? સપ્તાહ, ભગવાનની ભાગવતની સપ્તાહ હું અહીંથી વાંચું છું, એનું જ્ઞાન એટલે કે જ્ઞાન દ્વારા, વાણી દ્વારા. તો કે આમાં યજ્ઞ ક્યાં છે? મમ કર્ણ રસાયણ ભદ્રમ કર્ણે શૃણ્યાદપી ભદ્ર પ્રશ્ય માસ જતાત્રહમ. કહેવાનો અર્થ કે કુંડ છે જે તમારા કાન કહેવાય, કાન છે, કુંડ છે. એ વાણી જ્ઞાન નામની આહુતિ એક કુંડમાં પધરાવશું અને આપણી બુદ્ધિને શુદ્ધ કરશું. લાટ બધું આપણે સાંભળ્યું હશે, ઘણું બધું સાંભળ્યું હોય, એ બધું ખરાબ નિંદા આ તે બધું બુદ્ધિમાં જાય, તે બુદ્ધિને શુદ્ધ થાય. તો મમ કર્ણ રસાયણ ભદ્રમ કર્ણે શૃણ્યાદપી. અહીંયા આપણે કથાની વાણીને વિરામ આપી અને આગળ આરતીના મુખ્ય યજમાન ભાઈ ચિરાગભાઈ, રાઘવભાઈ, ચાલો આવી જાજો અને આરતી કરવા. ભગવાન અને હારે હાલશે હાલશે. ચાલો આવી ગઈ આરતી.
થઈ ગઈ વાત. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ ભવ કીધા પ્રભુ કામણ ગોપીધા માખણ ચોરી મોહ માખણ ચોરી મોહ ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા કાન જશોદા ઘેર વૈકુંઠ તારા પ્રભુએ ઉતારા કાળી મરદન કીધા કાળી મરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેને નહીં આવે પ્રભુએ નહીં આવે વેદી વેદ પુકારે વેદી વેદ પુકારે ગુણિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ટચલી આંગળી ગોવર્ધન તોડો પ્રભુ ગોવર્ધન તોડ્યો ઇન્દ્રનો ગર્વ ઉતારો ઇન્દ્રનો ગર્વ ઉતારો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા રવિન્દે ભવમ ભવાની તમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલિકાક્ષ મંગલાય સ્તનોહરિ મંગલ માંગલ્ય શિવે સર્વાદ સાધિકે શરણે ત્રંબકે ગૌરે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમો બોલીએ ભાગવત ભગવાનની જય પિતૃનારાયણ દેવન યાને કાની જન્માંત કૃતાની પાપાની પ્રદક્ષિણા પદે પદે સમર્પ્યામિ એ નાખજો થોડું બદલે દિવાલ નાખજો ને જરા. અને અહીંયા આમ જો આને લઈ લો અહીંયા આવીને ધૂપ દેજો
આસમાન કરો ને મુરાર રે મારા પ્રેમ વિદાળી. લવિંગ સોમારીને પાનના પીળા. ઉપવાસ કરો ને મુરાર રે મારા પ્રેમ વિદાળી. બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય. દ્વારકાધીશની જય. ચામુંડ માતની જય. બજરંગદાસ બાપાની જય. ગાત્રાળ માતની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. સદગુરુ દેવની જય. સનાતન ધર્મની જય. પિતૃનારાયણ ભગવાનની જય. अपने अपने मात पिताની જય. હરિ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. રાધે રાધે. આજની વાણીને વિરામ. સૌને શ્રોતાઓને ભક્તોને ભગવાન બાલકૃષ્ણના જેવા હૃદયમાં બિરાજમાન એવા બાલકૃષ્ણ મહારાજને કોટી કોટી વંદન. બોલીએ દ્વારકાધીશ કી.